વાલા મિત્રો, આપણે ઘણી બધી વાર માણસના બાહ્ય દેખાવથી આકર્ષાઈ જઈએ છીએ, ખરું ને મિત્રો? અને તેમની ઉપર વિશ્વાસ કરી બેસીએ છીએ. મિત્રો, હું સાચું કહું છું ને? પણ પવિત્ર બાઇબલ કહે છે કે આવા પ્રકારના જૂઠા સેવકોથી સાવધાન રહો. आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વાલા મિત્રો, સ્તવન કાર્યક્રમની આ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ મારા અંગત જીવન માટે આશીર્વાદિત રૂપ છે અને મને વિશ્વાસ છે કે તે તમારા જીવન માટે પણ આશીર્વાદિત રૂપ રહેશે. પવિત્ર ગ્રંથ બાઇબલ માનવ જીવનની દરેક સમસ્યાના ઉકેલોની ચર્ચા કરે છે. આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના જીવંત વચન પવિત્ર ગ્રંથ બાઇબલનો ક્રમબદ્ધ અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી આપણે ઈશ્વરના જ્ઞાનથી ભરપૂર થઈ શકીએ. બાઇબલ તો ઈશ્વરની પ્રેરણા દ્વારા લખાયેલ પુસ્તક છે અને શિક્ષણ, બોધ, નિષેધ, સુધારણા અને આધ્યાત્મિક તાલીમ માટે ઉપયોગી છે. તે માનવીને સંપૂર્ણ બનાવે છે અને તેને દરેક સારા કાર્ય માટે તૈયાર કરે છે. મિત્રો, શૈતાન તેમના જૂઠા સેવકો દ્વારા ઈશ્વર વિશેનું ખોટું શિક્ષણ આપીને આપણને ભમાવે છે. તેઓની સાચી ઓળખ મેળવવા માટે આપણે બાઇબલનો વિગતવાર અભ્યાસ કરવો જોઈએ. આવા સેવકો સાચા ઈશ્વરને માન, મહિમા, ગૌરવ આપવાને બદલે પોતે માન મેળવતા હોય છે. તેઓનો ઉપદેશ બાઇબલમાંના ઈશ્વરના વચનો પર આધારિત હોતો નથી અને આવા સેવકો ઈસુ ખ્રિસ્તને ઈશ્વર તરીકે સ્વીકારતા નથી. તેમજ તેઓની જીવનશૈલી બાઇબલમાંના ઈશ્વરના વચનોમાં દર્શાવેલ નૈતિક ધોરણોને અનુરૂપ હોતી નથી. માટે આપણે આવા સેવકોની ચકાસણી કરીને જ તેમના પર વિશ્વાસ કરવો જોઈએ. આજે આપણે કોરિન્થીયોનો બીજો પત્ર, તેનો 11મો અધ્યાય, તેની 5 થી 15 કલમોનો અભ્યાસ કરીશું. અહીં સંત પાઉલ આપણને જૂઠા પ્રેરિત વિશે શિક્ષણ આપે છે. તો ચાલો દર્શકો, આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. પર મિત્ર, હવે મારી સાથે સાથે તમે કોરિન્થીયોને પ્રેષિત પાઉલે લખેલા બીજા પત્રના 11મા અધ્યાયની 5મી કલમ જુઓ. અહીં તમે જુઓ, કોરિન્થવાસીને લખેલો બીજો પત્ર 11મો અધ્યાય 5મી કલમ. શું કહે છે પાઉલ? તમારા ખાસ કહેવાતા પ્રેષિતો કરતા હું પોતાને જરા પણ ઉતરતી કક્ષાનો માનતો નથી. હું તો પોતે મિત્ર પાઉલને પ્રથમ નંબરનો પ્રેષિત માનું છું. એ કહે છે કે કહેવાતા પ્રેષિતો કરતા એ પોતાને જરા પણ ઉતરતી કક્ષાનો માનતો નથી. પાઉલ કોરિન્થના વિશ્વાસીઓને એ દર્શાવવા માંગે છે કે પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા કોઈ પણ પ્રેષિત જેવો જ છે અને જેટલો જ પ્રેષિત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા કોઈ પણ પ્રેષિત જેટલો જ એ પ્રેષિત છે. પાઉલ એમની પાસે તંબુ વણનાર એક કારીગર તરીકે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની નમ્રતા અને ભલાઈમાં ગયો હતો ને, એટલે એનો કંઈ એવો અર્થ ના થાય કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત નહોતો. તમે જુઓ મિત્ર, પાઉલને પોતાની જાતનો બચાવ કરવાની કેટલી ફરજ પડે છે. પાઉલ કોરિન્થ શહેરના કહેવાતા પ્રેષિતોને ઉઘાડા પાડી દે છે
એ કહેવાતા પ્રેષિતો પ્રવચનો કરવામાં હોશિયાર હતા, પરંતુ એ લોકો અસત્ય ફેલાવતા હતા, કારણ કે એ લોકો શૈતાનના સેવકો હતા. હવે જુઓ 6ઠ્ઠી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે? જો કે બોલવામાં હું નબળો છું, પણ જ્ઞાનમાં નહીં. આ વાત સર્વ સમયે અને સર્વ પરિસ્થિતિમાં અમે તમને સ્પષ્ટ જણાવીશ. પાઉલ મહાજ્ઞાની હતો, પણ ઉપદેશ કરવામાં એ સરળ ભાષા વાપરતો હતો. મારા મિત્ર, મારા પોતાના જીવનને ભારે અસર કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક સેવક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ સેવક અને તેમના પત્નીએ મારા જીવન ઉપર ભારે અસર કરી છે. એ સેવક બહુ જ સરળ ભાષામાં સીધો ઉપદેશ કરતા હતા, કોઈ પણ જાતના વાક ચાતુર્ય વગર. અને એમના પત્ની સીધી સરળ ભાષામાં અમારી સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોની વાત કરતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ સેવક મહાજ્ઞાની હતા, પણ ઉપદેશ તો એ સાવ સરળ ભાષામાં ભપકા વગર આપતા હતા. પાઉલની પદ્ધતિ પણ એવી જ હતી, સરળતાથી ઉપદેશ કરવો, સરળતાથી. પાઉલ કહે છે કે બોલવામાં એ નબળો હતો, એટલે કે એ ઉપદેશ કરવા માટે બરછટ ભાષા વાપરતો હતો. હું માનું છું મિત્ર, હું માનું છું કે કરંતવાસીઓને એ જ ભાષા સમજાતી હશે ને એટલે પાઉલે એવી ભાષાનો ઉપયોગ કર્યો. ગમે તેમ, પણ પાઉલ મહાજ્ઞાની માણસ હતો. એના લખાણો ઉપરથી હું કહી શકું છું કે પાઉલના જ્ઞાનનો આંક પૃથ્વી પરના કોઈ પણ માણસ કરતા વધારે ઊંચો હતો. પાઉલ ઉત્કૃષ્ટ વિચારક હતો, પણ એણે લોકોને ચકિત કરી દે એવા ભાષણો કરવાની તાલીમ લીધી નહોતી. જો કે પાઉલનું સેવા કાર્ય અસરકારક હતું, પણ એણે કોઈ ગ્રીક વિશ્વવિદ્યાલયમાં પ્રખર વક્તા તરીકેની કોઈ તાલીમ લીધી નહોતી. ઈશ્વરના પવિત્ર વચનોના શિક્ષણમાં મિત્ર, રજૂઆત કરવાની રીત કરતા શિક્ષણમાં રહેલા સત્યો વધારે મહત્વના હોય છે. હવે પ્રેષિત પાઉલ આગળ 7મી કલમમાં શું કહે છે? જુઓ, ઈશ્વરનો શુભ સંદેશ મેં પ્રગટ કર્યો, ત્યારે મેં તમારી પાસેથી કંઈ પણ વળતર લીધું નહોતું. તમને મહત્વ આપવાને માટે મેં મારી જાતને નમ્ર કરી હતી. શું એમાં મેં કંઈ ગુનો કર્યો? કોરિન્થના વિશ્વાસીઓએ એવું ધારી લીધું હોય એમ લાગે છે કે પ્રચારક, ઉપદેશક એના સેવા કાર્ય માટે જે મહેનતાણું માગે તે ઉપરથી તેની કિંમત આંકી શકાય. શ્રેષ્ઠ પ્રવક્તા વધારે મહેનતાણું માગે, કાચો પોચો પ્રવક્તા ઓછું મહેનતાણું માગે, અને બિચારો ગરીબ પ્રવક્તા મહેનતાણા વગર ઉપદેશ આપે, એવો એમનો માપદંડ હતો. કહેવાતા પ્રેષિતોએ, જુઠ્ઠા ઉપદેશકોએ એવી દલીલ કરી હશે કે પાઉલ કશું મહેનતાણું લેતો નથી, એટલે એ તો સાવ કાચો પોચો ઉપદેશક છે, અધિકાર વગરનો અને નિપુણતા વગરનો. અરે, ઈશ્વરના વચનોનો ઉપદેશ આપનાર ઉપદેશકનું એ રીતે મૂલ્યાંકન કરવું નરી મૂર્ખતા જ છે ને. 8મી અને 9મી કલમમાં કોરિન્થ શહેરના વિશ્વાસીઓને પ્રેષિત પાઉલ આગળ કહેશે, તમારી મધ્યે સેવા કરી હતી મેં, ત્યારે બીજી મંડળીઓ પાસેથી નાણાકીય સહાય મેળવીને મેં તેમને લૂંટી હતી, અને હું તમારી સાથે હતો તે સમયે મારે જરૂર હતી, છતાં મેં તમને તકલીફ આપી નહોતી, કારણ કે મકદોનિયાથી આવેલા ભાઈઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી. જેમ ભૂતકાળમાં તેમ ભવિષ્યમાં પણ હું કદી તમને બોજારૂપ નહીં થાઉં. પાઉલ કોરિન્થવાસીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો આર્થિક ટેકો મેળવવા ઈચ્છતો નહોતો. પાઉલે પોતાના ભરણ પોષણ માટે તંબુ વણવા માટે ભારે પરિશ્રમ કરવો પડતો હતો. જો કે અન્ય લોકોએ તેને આર્થિક ટેકો કર્યો, જેથી એ પોતાનો સમય લોકોને ઈશ્વરના પવિત્ર વચનો શીખવવામાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર કાર્યમાં ખર્ચી શકે. પરંતુ કોરિન્થના વિશ્વાસીઓએ પાઉલની મદદ કરી નહીં. પાઉલના હાથ પરિશ્રમ કરવાથી ખરડાયેલા હતા. એ હકીકતથી એવું પુરવાર ના કરી શકાય કે પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક ઉત્તમ પ્રેષિત નહોતો. હવે જુઓ 10 થી 12 કલમોમાં પ્રેષિત પાઉલ કોરિન્થ શહેરના વિશ્વાસીઓને શું કહેશે? મારામાં રહેલા ઈસુ ખ્રિસ્તના સત્યને આધારે હું વચન આપું છું કે મારા આ ગર્વને સમગ્ર ગ્રીસમાં કોઈ રોકી શકશે નહીં. હું શા માટે આવું લખું છું? શું હું તમારા પર પ્રેમ કરતો નથી? અરે, પ્રભુ જાણે છે કે હું તમારા પર પ્રેમ કરું છું. જે કાર્ય અત્યારે હું કરું છું તે હું કરવાનો જ છું, જેથી બીજા પ્રેષિતોને અમે જે રીતે કાર્ય કરીએ છીએ તે જ રીતે તેઓ કાર્ય કરે છે એવી બડાઈ કરવાનું કોઈ કારણ ના મળે. પાઉલ કહે છે કે તે ગર્વ કરે છે કારણ કે એ સત્ય છે, અને એ લોકો માટે એને કાળજી છે અને ચિંતા પણ છે. આપોલોસ જેવા બીજા પ્રવક્તાઓ કદાચ પાઉલ કરતા વધારે વાકચતુર્યથી ભરપૂર હોય અને સુંવાળી ભાષા વાપરતા હોય અને પાઉલની જેમ શારીરિક પરિશ્રમ કરતા ના હોય, પરંતુ બીજાઓ સાથે પાઉલની સરખામણી કરવી અસ્થાને હતી. પાઉલ એક તંબુ વણનાર કારીગર તરીકે શ્રમ કરતો હતો. પાઉલ કોરિન્થ શહેરના વિશ્વાસીઓ પાસેથી કોઈ પુરસ્કાર લેતો નહોતો, અને પાઉલના આવા વલણથી તેનું પ્રસિદ્ધ પદ ઉથલી પડવાનું પણ નહોતું. પાઉલે જો ધાર્યું હોત ને તો કોરિન્થના વિશ્વાસીઓ પાસેથી એ આર્થિક ટેકો માગી શક્યો હોત. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે શીખવ્યું હતું મિત્ર કે ઈશ્વરની સેવા કરનાર સેવકનું ભક્તજનોએ ભરણ પોષણ કરવું જોઈએ. તમે જોશો માથ્યુ અનુસાર શુભ સંદેશ
બાઇબલમાં નવા કરારના વિભાગમાં પ્રથમ શુભ સંદેશ છે. માથી અનુસાર શુભ સંદેશ 10મો અધ્યાય 10મી કલમ. શું કહે છે? મુસાફરીની માટે થેલી ન રાખો, વધારાનું ખમીસ, ચંપલ કે લાકડી ન લો. કામ કરનારને પગારનો અધિકાર છે, પરંતુ કોરિન્થ શહેરમાં આર્થિક ટેકાની માંગણી કરવાથી ગેરસમજ ઊભી થાય એવું હતું. ઉપદેશ આપીને નાણાં ભેગા કરવાનો આશય ધરાવતા ઘણા બધા જૂઠા ઉપદેશકો કોરિન્થ શહેરમાં હતા. બીજા અધ્યાયની 17મી કલમ પ્રમાણે પાઉલ આર્થિક ટેકાની માંગણી કરે તો એની ગણતરી પણ પેલા જૂઠા ઉપદેશકોમાં થવાની શક્યતા હતી. પાઉલે જૂઠા ઉપદેશકોથી કહેવાતા પ્રેષિતોથી પોતાને અલગ જ રાખ્યો અને એટલે જૂઠા ઉપદેશકોને એ ચૂપ કરી શક્યો. હવે જુઓ 13મી અને 14મી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે? આગળ કરંથવાસીને લખેલો બીજો પત્ર 11મો અધ્યાય 13-14 કલમ. શું કહે છે? તેઓ સાચા પ્રેષિતો નથી, પણ તેઓ બનાવટી પ્રેષિતો છે. તેઓ પોતાના કાર્ય વિશે જુઠ્ઠું બોલે છે અને ઈસુ ખ્રિસ્તના સાચા પ્રેષિતો હોવાનો દેખાવ કરે છે. આમાં કંઈ નવાઈ નથી, કારણ કે શૈતાન પણ પ્રકાશનો દૂત હોવાનો દેખાવ કરે છે. કોરિન્થ શહેરમાં પરિસ્થિતિ એ હતી મિત્ર કે કેટલાક લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને પોતાના પ્રેષિતો નહીં બનાવ્યા હોવા છતાં પણ પોતે ઈસુ ખ્રિસ્તના પ્રેષિતો હોવાનો દાવો કરતા હતા. એ લોકો બનાવટી પ્રેષિતો હતા. હકીકતમાં તો તેઓ શૈતાનના સેવકો હતા. શૈતાનના લોકો માને છે કે શૈતાનનું જે બી છે એ જાણે કે આપણે બી શકીએ એવું એનું સ્વરૂપ છે. શૈતાનનું સ્વરૂપ લોકો એવું માને છે કે શૈતાનનું સ્વરૂપ બી જવાય એવું હોય છે. બિહામણું સ્વરૂપ, માથે શિંગડા હોય, કાન ચામાચીડિયા જેવા વિકૃત હોય, પગમાં ખરી હોય, વગેરે વગેરે જેવું ડરામણું સ્વરૂપ. અરે આ પ્રકારનો ખ્યાલ તો ગ્રીકના કાલ્પનિક દેવ પાન ઉપરથી ઉતરી આવ્યો છે. એ પાન નામના દેવને અડધો જાનવર જેવો બતાવવામાં આવ્યો છે મિત્ર, અને ડાયોનિસસ તરીકે તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. જ્યારે શૈતાન તો પ્રકાશનો દૂત બનીને પ્રકાશનો વેશ ધારણ કરીને માનવીને છેતરતો રહે છે. શૈતાનને મિત્ર જો જોઈ શકાતો હોય ને, તે બહુ જ આકર્ષક વ્યક્તિત્વ અને સૌંદર્ય ધરાવનાર તરીકે આપણને દેખાય. માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રેમ, તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ ને તુજ પાસે રહીશની. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. अर्पित कर तारी सेवा काज, तारी महाकृपाए. खरा विश्वासे जो तने आज, तारी मर्जी मुझ थाए. राख મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ ભૂખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. પાઉલ 15મી કલમમાં એ જ હકીકત દર્શાવે છે. જુઓ 15મી કલમ.
શું કહે છે? તેથી તેના સેવકો સાચા સેવકો બનવાનો દંભ કરે. તો એ કઈ મોટી વાત નથી. જેવા તેમના કાર્યો તેવો તેમનો અંત થશે. શૈતાનના સેવકો છે, પણ એ વિધાન કેટલું બધું બિહામણું છે મિત્ર, કેટલું બધું બિહામણું. આ વિધાનથી આપણા વાળ ઊંચા થઈ જાય છે. જેમ શૈતાન પ્રકાશના દૂતનો વેશ ધારણ કરે છે, તેમ તેના સેવકો ન્યાયીપણાનો, પવિત્રતાનો, સચ્ચાઈનો વેશ ધારણ કરે છે. એ લોકો બહુ આકર્ષક હોય છે. એમનું વ્યક્તિત્વ તમે જુઓ, એમનું વાકચતુર્ય તમે જુઓ, એમની દલીલો તમે જુઓ, વગેરે વગેરે. બહુ જ આકર્ષક લાગે. ઈશ્વર તરીકે પોતાને ઓળખાવનાર ધર્મગુરુ અને ધર્મ દ્વારા ઉત્પન્ન કરાયેલ કાલ્પનિક ઈશ્વરો, જે સત્ય સનાતન એકમાત્ર જીવંત અને પવિત્ર ઈશ્વર છે, તેમની આરાધના ભક્તિ પોતે ખૂંચવી લઈને લોકોને છેતરે છે, આધ્યાત્મિક અંધકારમાં લોકોને રાખે છે, અને દેખાવ તો પ્રકાશના દૂત હોવાનો કરે છે, અને સાચા સેવકો હોવાનો દંભ કરે છે. શૈતાનના બધા જ સેવકો સાચા ઈશ્વરને માન, મહિમા અને ગૌરવ આપવાને બદલે પોતે માન લઈ લે છે, પોતે મહિમા લઈ લે છે, પોતે ગૌરવ લઈ લે છે. પ્રકાશનો દૂત હોવાનો દેખાવ કરનાર શૈતાન વિશે કરંથવાસીઓને લખેલા બીજા પત્રના 4 અધ્યાયની 4 કલમ જુઓ, 509 નંબરના પૃષ્ઠ પર. અહીં લખ્યું છે કે આ દુનિયાના દેવે એટલે કે શૈતાને લોકોના મન અંધકારમાં રાખેલા હોવાથી લોકો વિશ્વાસ કરી શકતા નથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશો પર. ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વરની આબેહૂબ પ્રતિમા છે, તેમના ગૌરવનો પ્રકાશ શુભ સંદેશની મારફતે આવે છે. એ પ્રકાશ નાશમાં જઈ રહેલાઓ જુએ નહીં, માટે એ દુષ્ટ શૈતાન લોકોને દૂર રાખે છે. પ્રકાશનો દૂત હોવાનો દેખાવ કરવો એ તો શૈતાનની પદ્ધતિ છે મિત્ર. લોકોને સત્ય, સનાતન, જીવંત અને પવિત્ર એવા એકમાત્ર સાચા ઈશ્વરથી દૂર રાખવામાં શૈતાનનો વેશ પરિધાન વધારે છેતરનારો છે. શૈતાન અંધકારનો સત્તાધીશ છે. તમે એફેસી લોકોને લખેલો પત્ર જુઓ, 6 અધ્યાય 12મી કલમ. ત્યાં કહે છે, આપણે માનવીઓની વિરુદ્ધ લડાઈ કરતા નથી, પણ સ્વર્ગીય દુનિયામાં જે દુષ્ટ આત્મિક સત્તાઓ છે, એટલે અધિકારીઓ, અધિપતિઓ અને અંધકારની શક્તિઓ, તેમની સામે લડીએ છીએ. તેથી ઈશ્વરના શસ્ત્રો હમણાં જ સજી લો. અને તમે કોલોસી લોકોને લખેલો પત્ર જે છે એ જોશો બાઇબલમાં નવા કરારના વિભાગમાં, તો એના પહેલા અધ્યાયની 13મી કલમમાં લખવામાં આવ્યું છે. શું કહે છે? તેમણે આપણને અંધકારની સત્તામાંથી બચાવી લીધા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે, અને આપણને તેમના પ્રિય પુત્રના રાજ્યમાં સહી સલામત લાવ્યા છે. ઈશ્વરે આપણને અંધકારની સત્તામાંથી બચાવી લીધા છે, અને ઈશ્વરે આપણને તેમના પ્રિય પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજમાં સહી સલામત લાવ્યા છે. અને એમ છતાં મિત્ર, એમ છતાં શૈતાન પ્રકાશના દૂતનો વેશ ધારણ કરે છે, લોકોને છેતરવા માટે, સાચા ઈશ્વરથી લોકોને દૂર રાખવા માટે. યાદ રાખો મિત્ર, શૈતાન અને તેના સેવકો આકર્ષક હોય છે, સારા દેખાય છે, નૈતિક દેખાય છે, અને એ રીતે માણસોને છેતરે છે. ઘણા બધા ભોળા માણસો એ રીતે છેતરાઈ જાય છે. એટલે મિત્ર, આપણે કોઈ માણસના બાહ્ય દેખાવથી, તેના વસ્ત્ર પરિધાનથી, તેની ધાર્મિકતાથી, તેના વાક ચાતુર્યથી, તેની દલીલોથી, તેની નૈતિકતાથી કે તેના વ્યક્તિત્વના આકર્ષણથી છેતરાઈ જવાની જરૂર નથી. એની આપણે કાળજી રાખવી જોઈએ. છેતરાઈએ નહીં એ માટે આપણે 3 પ્રશ્નો હંમેશા મનોમન, એ 3 પ્રશ્નો આપણને પૂછતા રહેવું જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, ધાર્મિક શિક્ષણ કે ઉપદેશ શું બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો આધારિત છે કે નહીં? પ્રેષિતોના કાર્યો 17મો અધ્યાય 11મી કલમ પ્રમાણે જુઓ, ત્યાં શું લખ્યું છે? થેસાલોનિકાના લોકો કરતા બેરિયાના લોકો ખુલ્લા દિલવાળા હતા. તેઓ ખૂબ આતુરતાથી સંદેશો સાંભળતા, અને પાઉલ જે કહે છે તે ખરેખર સાચું છે કે કેમ તે જાણવા ધર્મશાસ્ત્રનો દરરોજ અભ્યાસ કરતા હતા. બીજો પ્રશ્ન એ છે, ધર્મનું શિક્ષણ આપનાર ગુરુ અથવા તો ઉપદેશક પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર તરીકે કબૂલ કરે છે? ઈસુ ખ્રિસ્ત જે આ પૃથ્વી પર માનવીને તેના પાપોથી ઉગારવા આવ્યા હતા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને યોહાને લખેલો પહેલો પત્ર 4 અધ્યાય 1 થી 3 કલમ અનુસાર જુઓ, ત્યાં શું કહ્યું છે? યોહાને લખેલો પહેલો પત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ, 680 નંબરનું પૃષ્ઠ, 4 અધ્યાય 1 થી 3 કલમો. મારા પ્રિયજનો, પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનો દાવો કરનાર બધા માણસો પર વિશ્વાસ ના કરો, પણ તેમની પાસે આવેલો આત્મા ઈશ્વર પાસેથી છે કે નહીં તેની પરીક્ષા કરો, કારણ કે દુનિયામાં ઘણા જુઠ્ઠા સંદેશવાહકો ઊભા થયા છે. ઈશ્વરના પવિત્ર આત્માની ખબર એ રીતે પડશે. ઈસુ ખ્રિસ્ત માનવ દેહમાં આવ્યા હતા એવું જે કોઈ કબૂલ કરે છે તેની પાસે ઈશ્વરનો આત્મા છે, પણ જે કોઈ ઈસુ વિશેની આ વાતનો નકાર કરે છે તેની પાસે ઈશ્વર પાસેથી આવેલો પવિત્ર આત્મા નથી. આ પ્રકારનો આત્મા તો ઈસુ ખ્રિસ્તના શત્રુ પાસેથી આવેલો છે. તમે સાંભળ્યું છે કે તે આવશે, અને હાલ આ દુનિયામાં છે. શત્રુ, શૈતાન,
ત્રીજો પ્રશ્ન છે મિત્ર, ધર્મનું શિક્ષણ આપનાર ગુરુ અથવા તો ઉપદેશકની જીવનશૈલી બાઇબલમાંના ઈશ્વરના વચનોમાં પ્રદર્શિત થતા નૈતિક ધોરણોને અનુરૂપ છે કે નહીં? માથી અનુસાર શુભ સંદેશ 12મો અધ્યાય 33 થી 37 કલમ પ્રમાણે ત્યાં તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 37 નંબરના પૃષ્ઠ ઉપર, સારું ફળ મેળવવા માટે વૃક્ષ પૂર્ણ વિકસિત હોવું જોઈએ. જો વૃક્ષ અલ્પ વિકસિત હોય તો તેનું ફળ ખરાબ આવશે, કારણ ફળની જાત પરથી વૃક્ષ કેવું છે તેની ખબર પડે છે. ઓ સર્પોના વંશ, તમે તો ભૂંડા છો, પછી તમે કેવી રીતે સારી વાત કરી શકો? કારણ જે મનમાં છે એ જ મુખમાંથી બહાર આવે છે. સારો માણસ પોતાના સારા ખજાનામાંથી સારી વસ્તુઓ બહાર લાવે છે, પણ દુષ્ટ માણસ પોતાના ખરાબ ખજાનામાંથી ખરાબ વસ્તુઓ બહાર લાવે છે. હું તમને કહું છું, ન્યાયના દિવસે પ્રત્યેક નકામા શબ્દનો તમારે જવાબ આપવો પડશે, કારણ તમારા શબ્દો મારફતે જ તમારો ન્યાય થશે અને તેઓ જ તમને નિર્દોષ કે દોષિત જાહેર કરશે. જોયું તમે મિત્ર? હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિત તરીકે પાઉલની જે લાયકાત છે એનું જરા આપણે વિહંગાવલોકન કરીએ. પ્રથમ બાબત તો એ છે કે પાઉલની પ્રેષિત તરીકે નિયુક્તિ ઈશ્વરે કરી હતી. કરંથવાસીને લખેલો બીજો પત્ર 1 અધ્યાય 1 કલમ 21મી કલમ અને 4થા અધ્યાયની 1 કલમ પ્રમાણે. બીજી બાબત એ છે કે પાઉલ સત્ય બોલતો હતો. કરંથવાસીને લખેલો બીજો પત્ર 1 અધ્યાય 18મી કલમ અને 4થા અધ્યાયની 2 કલમ પ્રમાણે. ત્રીજી બાબત એ છે કે પાઉલ પવિત્રતામાં પ્રમાણિકપણે કાર્ય કરતો હતો અને કોરિન્થના લોકો સાથેના વ્યવહારમાં એ ઈશ્વર ઉપર આધાર રાખતો હતો. કરંથવાસીને લખેલો બીજો પત્ર 1 અધ્યાય 12મી કલમ પ્રમાણે. ચોથી બાબત તમે જુઓ મિત્ર, તો પાઉલે તેના પત્રોમાં નિખાલસતાથી સીધી સ્પષ્ટ વાતો લખી છે, ગોળ ગોળ નહીં. કરંથવાસીને લખેલો બીજો પત્ર 1 અધ્યાય 13 અને 14 કલમ પ્રમાણે. પાંચમી બાબત તમે જુઓ તો પાઉલના અંતરમાં ઈશ્વરનો પવિત્ર આત્મા આંતરનિવાસ કરતો હતો. કરંથવાસીઓને લખેલો બીજો પત્ર 1 અધ્યાય 22મી કલમ પ્રમાણે. છઠ્ઠી બાબત તમે જુઓ મિત્ર, તો પાઉલ કોરિન્થના વિશ્વાસીઓને ચાહતો હતો. બીજો અધ્યાય 4th કલમ, 6ઠ્ઠો અધ્યાય 11મી કલમ પ્રમાણે અને 11મો અધ્યાય 11મી કલમ પ્રમાણે. સાતમી બાબત તમે જુઓ તો પાઉલ પ્રમાણિકતાથી અને ઈશ્વરના સામર્થ્ય વડે ઉપદેશ કરતો હતો. બીજો અધ્યાય 17મી કલમ પ્રમાણે. આઠમી બાબત તમે જુઓ મિત્ર, તો પાઉલે કોરિન્થવાસીઓ મધ્ય સેવા કાર્ય કર્યું અને તેમના જીવનો બદલી નાખ્યા. ત્રીજો અધ્યાય 2 અને 3 કલમ પ્રમાણે. નવમી બાબત તમે પાઉલના જીવનમાં જુઓ તો પાઉલ વિશ્વાસીઓ સમક્ષ નમૂનારૂપ જીવન જીવ્યો હતો. ત્રીજો અધ્યાય 4th કલમ, 12મો અધ્યાય 6ઠ્ઠી કલમ પ્રમાણે. દસમી બાબત પાઉલના જીવનમાં તમે જુઓ તો પાઉલ નાસીપાસ થયો નહીં. 4થા અધ્યાયની 1 કલમ અને 16મી કલમ પ્રમાણે. 11મી બાબત તમે જુઓ, પાઉલે નિષ્ઠાપૂર્વક બાઇબલમાંના પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે વચનો છે એ વચનો શીખવ્યા. 4થો અધ્યાય 2 કલમ પ્રમાણે. એ પછી તમે 12મી બાબત જુઓ પાઉલના જીવનમાં, તો પાઉલે તેના ઉપદેશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને રાખ્યા. 4થો અધ્યાય 5મી કલમ. 13મી બાબત તમે જુઓ તો પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારાર્થે અત્યાચારો વેઠ્યા. 4થો અધ્યાય 8 થી 12 કલમ, 6ઠ્ઠો અધ્યાય 4th કલમ, 5મો અધ્યાય 9 અને 10 કલમ પ્રમાણે. 14મી બાબત છે પાઉલના જીવનમાં, તો એ તો બતાવે છે કે પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રતિનિધિ હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એલચી હતો, જેને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવા ઈશ્વરે આમંત્રણ આપ્યું હતું. 5મો અધ્યાય 18 થી 20 કલમ. 15મી બાબત છે પાઉલ હંમેશા ઈશ્વરને વફાદાર રહેતો હતો. 6ઠ્ઠો અધ્યાય 8મી કલમ. 16મી બાબત છે પાઉલે ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નહીં કે બીજાઓનો ગેરલાભ લીધો નહીં. 7મો અધ્યાય 2 કલમ, 11મો અધ્યાય 7 થી 9 કલમ. 17મી બાબત પાઉલના જીવનમાં તમે જુઓ મિત્ર, તો પાઉલે કોરિન્થના વિશ્વાસીઓએ આપેલો ફંડ ફાળો નિષ્ઠાપૂર્વક, દોષ રહિત રીતે અને કાળજીપૂર્વક યરૂશાલેમના વિશ્વાસીઓને પહોંચાડ્યો હતો. 8મો અધ્યાય 20 અને 21 કલમ. 18મી બાબત તમે જુઓ, પાઉલે ઈશ્વરના સેવા કાર્યમાં ઈશ્વરના આત્મિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો, એના પોતાના શસ્ત્રોનો નહીં. 10મો અધ્યાય 1 થી 6 કલમ. 19મી બાબત છે પાઉલ ઈસુ ખ્રિસ્તમાં ગર્વ કરતો હતો, પોતાનામાં નહીં, ઈસુ ખ્રિસ્તમાં ગર્વ કરતો હતો. 10મો અધ્યાય 12 અને 13 કલમ. હવે છેલ્લી બાબત જુઓ પાઉલના જીવનમાં, ઈશ્વરે સોંપેલા સેવા કાર્યને પૂરું કરવા પાઉલે દુઃખો વેઠ્યા અને ખતરા સહન કર્યા. 11મો અધ્યાય 23 થી 33 કલમો. આ પાઉલના પત્રોનો અભ્યાસ કરતા આપણને સાચે જ ખબર પડે છે મિત્ર, આપણને સાચે જ ખ્યાલ આવે છે, આપણને સાચે જ સમજાય છે કે ઈસુ ખ્રિસ્તના અનુયાયી હોવું એટલે શું. ઈશ્વરના પવિત્ર વચનો અનુસાર આપણે ઈસુ ખ્રિસ્તના સાચા અનુયાયીઓ બની રહીએ, એ માટે ઈશ્વર આપણને કૃપા આપો. આમીન. પ્રિય દર્શક મિત્રો, આજે આપણને સંત પાઉલ કેટલીક બાબતો વિશે કહી રહ્યા છે.
તેઓએ એમ કહ્યું કે હું મહાજ્ઞાની અને ઉત્કૃષ્ટ વિચારક હોવા છતાં સરળ ભાષામાં ઉપદેશ આપું છું. તમે પણ મિત્રો તમારા જ્ઞાન પર અભિમાન ન કરશો. તેઓનું કહેવું એમ પણ છે કે ઈશ્વરનો શુભ સંદેશ આપવા માટે કોઈની પાસે કદી આર્થિક ટેકાની આશા રાખવી નહીં. કોઈની ઉપર આર્થિક બોજો ક્યારેય નાખવો નહીં. આમ કરવાથી જુઠ્ઠા પ્રેરિતો નબળા પડી જાય છે. સંત પાઉલ જુઠ્ઠા પ્રેરિતોને કપટી સેવકો તરીકે વર્ણવે છે. તેઓ ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધારણ કરે છે અને ખ્રિસ્તના સાચા પ્રેરિતો હોવાનો દેખાવ કરે છે. સંત પાઉલ તેમની સરખામણી શૈતાન સાથે કરે છે, જે પ્રકાશના દૂતનો વેશ ધારણ કરે છે. વહાલા મિત્રો, તમે તો આ પ્રકારના જૂઠા સેવકોના સંકંજામાં આવી જઈને તેમના પર વિશ્વાસ કર્યો નથી ને? આજે જ તપાસ કરી લો અને આવા સેવકોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, જો આજનો પાઠ તમને પસંદ આવ્યો છે તો અમારો સંપર્ક કરશો અને આપના પ્રતિભાવો જણાવશો. અમારો સંપર્ક કરવા માટે ફોન નંબર નોંધી લેશો: 94 29 37 56 10. 94 29 37 56 10. વહાલા દર્શકો, અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપની સહાય કરો અને આપને મદદ કરો, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે પાઉલ. આજનો પ્રશ્ન છે, પાઉલ ઉપદેશ કરવામાં કેવી ભાષા વાપરતો હતો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.